ધોરણ 7માં આજે આપણે ચેપ્ટર 7ના આગળના પાર્ટમાં આપણે જોયું હતું કે ત્રિકોણની એકરૂપતા એટલે શું એ આપણે આગળના પાર્ટમાં સમજી ગયા. એની સાથે સાથે એ સમજ્યા છીએ કે એકરૂપતાની શરતો, એની વ્યાખ્યા, બરાબર. અને એકરૂપતાની શરતોમાં આપણે બાખુબા, બાજુ, બરાબર, એ બધી શરતો શીખ્યા. હવે મેં તમને કીધું હતું એ પ્રમાણે કે એ શરતોને પ્રમાણે આપણે દાખલા આજે જોવાના છે. સ્વાધ્યાય 7.2ના 7.2માં આપણને પહેલો ક્વેશ્ચન કીધું છે કે નીચેનામાં એકરૂપતાની કઈ શરતોનો ઉપયોગ કરશો. આપણને અહીંયા આકૃતિ આપી દીધી છે, બરાબર. બે ત્રિકોણો આપી દીધા છે અને પક્ષ આપણને આપ્યો છે કે AC બરાબર DF થાય છે. હવે AC બરાબર DF આપણે ત્રિકોણમાં જે આકૃતિ આપણને અહીંયા આપેલી છે એ પ્રમાણે જોઈ શકાય કે બંને ત્રિકોણની એક જ બાજુ એટલે કે AC અને DF એ એક બાજુ છે, બરાબર. એટલે કે બંને સમાન છે. હવે એની નીચે આપ્યું છે આપણને AB બરાબર DF, એ પણ આપણને અહીંયા આકૃતિમાં આપી દીધું છે કે AD બરાબર D, AB બરાબર DF. એક આકૃતિની એ જે ફર્સ્ટ આકૃતિની એક બાજુ છે એની સામેની જ બાજુ એ બીજી બાજુ છે DE, બરાબર. AB બરાબર DE છે, બરાબર. AB બરાબર DE એ બીજી બાજુ થઈ. હવે આપણને ત્રીજી નીચે આપ્યું છે કે BC બરાબર EF, BC બરાબર EF આ ત્રીજી બાજુથી. ફરીથી એકવાર જોઈ લઈએ તો શું કીધું છે આપણને. ફર્સ્ટ AC બરાબર DF જે આપણી એક બાજુ થઈ આકૃતિમાં, એની આગળ આપ્યું છે આપણને AB બરાબર DE અને એની નીચે આપ્યું છે ત્રીજી બાજુ કે BC બરાબર EF. હવે જુઓ કે અહીંયા આપણને શું કીધું છે કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF છે, બરાબર. એ આપણને અહીંયા કીધું છે. હવે આપણને ક્વેશ્ચન શું પૂછ્યો છે કે આમાં કઈ એકરૂપતાની શરતનો ઉપયોગ થાય છે. હવે અહીંયા જુઓ આપણે પહેલી જે પક્ષમાં પહેલું જોયું એ બાજુ છે, બે ત્રિકોણની બંને બાજુ છે, બરાબર, જે એક સરખી છે. બીજી પણ આપણને બાજુ જ આપેલી છે જે બંને ત્રિકોણમાં સરખી બતાવવામાં આવી છે, બરાબર. અને ત્રીજી પણ આપણને શું આપી છે, બાજુ આપેલી છે જે એકરૂપ છે એટલે કે સરખી છે. માટે આપણે અહીંયા કઈ શરતનો ઉપયોગ થાય છે મેં અહીંયા લખેલું છે કે બા શરતનો અહીંયા ઉપયોગ થાય છે, બરાબર. બાજુ અને બાજુ માટે આપણે અહીંયા બા અને બા શરતનો ઉપયોગ કરીશું. હવે એવી રીતે બીજી આકૃતિ આપણને આપી છે, બરાબર. મેં અહીંયા આપ્યું છે ત્રિકોણ RPQ અને ત્રિકોણ ZXY, બરાબર. હવે જુઓ અહીંયા આપણને શું આપ્યું છે. સૌપ્રથમ કે પક્ષ આપણને આપ્યા છે ZX બરાબર RP છે, બરાબર. ZX બરાબર શું છે, RP એ આપણી પહેલી બાજુ થઈ. હવે બીજી બાજુ આપણને શું આપી છે, RQ બરાબર શું આપ્યું છે, ZY. RQ બરાબર આપણે જો આ આકૃતિમાં બતાવ્યું છે ત્રિકોણમાં કે પહેલા ત્રિકોણમાં RQ જે બાજુ છે, બરાબર, કર્ણ એ પેલી બાજુ કયું આપ્યું છે, ZQ, બરાબર. અને આપણને ત્રીજું પક્ષમાં આપ્યું છે ખૂણો PQR, બરાબર, ઇઝ ઇક્વલ ટુ કેટલું છે એની બીજા ત્રિકોણનું કયું બને ખૂણો, PQR ની સામેનો ખૂણો કયો બને આપણો, ખૂણો XZY, બરાબર. ખૂણો XZY આપણને ત્રિકોણ આપેલા છે. આ પક્ષ આપણને આપણા દાખલામાં રકમમાં આપેલું છે અને નીચે આપણને આપ્યું છે કે આથી ત્રિકોણ PQR બરાબર એકરૂપતા ત્રિકોણ XYZ. કયો ત્રિકોણ છે, ત્રિકોણ PQR બરાબર ત્રિકોણ XYZ. હવે અહીંયા આપણે જોઈએ તો આપણને પક્ષમાં આપણને બે બાજુ અને એક ખૂણ આપ્યા છે, બરાબર. માટે પહેલી બાજુ આપણી આપી XZ અને X, બરાબર. એની સામે છે R અને P. પછી બીજી બાજુ કઈ આપી આપણને, R અને Q. અને ત્રીજો આપણને ખૂણો આપ્યો, કયો આપ્યો, PRQ અને સામેની બાજુ છે XZY. તો આપણે અહીંયા કઈ શરતનો ઉપયોગ થાય છે, બા શરતનો ઉપયોગ થશે. બાજુ, ખૂણો અને બાજુ, બરાબર. એવી જ રીતે ત્રીજી આકૃતિ જોઈએ. ત્રીજા ત્રિકોણમાં આપણને શું આપ્યું છે, ત્રિકોણ LMN એકરૂપ એની સામેનું એક જેવો ત્રિકોણ કયો છે, ત્રિકોણ GFH
એચ. ઓકે, જુઓ બંને ત્રિકોણ આપણને એકરૂપ આપેલા છે. હવે આપણને અહીંયા રકમમાં જોઈએ કે આપણે પક્ષ કયા આપ્યા છે, તો કે આપણને ફર્સ્ટ આપ્યું છે ખૂણો. ખૂણો એમ એલ એન. જુઓ આકૃતિમાં જુઓ, ખૂણો એમ એલ અને એન. ઓકે, એની સામેની ત્રિકોણની બાજુમાં કયો ખૂણો આપ્યો છે? ખૂણો એફ જી એચ. ખૂણો સામેના ત્રિકોણમાં કયો આપ્યો છે? ખૂણો એફ જી એચ. એ બંને સમાન ખૂણા છે. ઓકે, એવી જ રીતે આપણને બીજો ખૂણો આપ્યો છે ખૂણો એન એમ અને એલ. એવી જ રીતે સામેના ત્રિકોણમાં એને એકરૂપ ખૂણો છે ખૂણો જી એફ એચ. ઓકે, આ બંને ખૂણા એકરૂપ થયા અને આપણને એક બાજુ આપી છે એમ અને એલ. એમ એલ એક બાજુ છે, તો એની સામેની બાજુ કઈ થઈ આપણી? એફ અને જી. બરાબર, જે પ્રમાણે આપણે ઉપરના ખૂણા જોયા એ પ્રમાણે એમ એલ બરાબર આપણી બાજુ થઈ એફ અને જી. હવે અહીંયા તમે ધ્યાનથી જુઓ કે આપણે આગળના બે ત્રિકોણમાં જોયું તો કે આપણે એક સરખા ત્રિકોણ જોયા હતા. બરાબર, જે કર્ણ છે, જે કર્ણને એટલે તમે અહીંયા બીમાં જુઓ તો મેં બંને ત્રિકોણ એક સરખા દોર્યા છે. જ્યારે આમાં એક ત્રિકોણની બાજુ અને બીજા ત્રિકોણની બાજુ આપણને એક બાજુની સાઈડ અને એક નીચેની સાઈડ જોવા મળે છે. કેમ? કારણ કે ત્રિકોણ આપણે એ પ્રમાણે એકરૂપ બનાયા છે. જરૂરી નથી કે ત્રિકોણ આપણે જે બીમાં બતાવ્યા છે એવી જ રીતે એકરૂપ હોય. બરાબર, જે આપણે સીમાં જેવી રીતે ત્રિકોણ એકરૂપતા બતાવી છે એ પ્રમાણે પણ બાજુ, ખૂણો, બાજુ અથવા તો જે કર્ણ છે, બરાબર, જે આપણે છઠ્ઠા ધોરણમાં શીખી ગયા છે એ પ્રમાણે તમને આ રીતે પણ એકરૂપ ત્રિકોણ બતાવી શકે. આપણે ખૂણા ઉપરના બે આપ્યા છે એ પ્રમાણે આપણી એમ અને એલની બાજુ થાય છે સામેની બાજુ એફ અને જી. હાથી આપણને શું કીધું છે કે ખૂણો ત્રિકોણ એલ એમ એન ની એકરૂપ ત્રિકોણ કયો બનશે? ત્રિકોણ જી એફ અને એચ એ એકરૂપ બનશે. માટે અહીંયા કઈ શરતનો ઉપયોગ થાય છે? તો કે ખૂ બા ખૂ. ખૂણો બાજુ ખૂણો. બરાબર, કઈ શરતનો ઉપયોગ થાય છે એકરૂપતાની? ખૂણો બાજુ ખૂણો. હવે જુઓ, ડીમાં આપણને આપ્યું છે એકરૂપતા આપી છે. જુઓ, જેવી રીતે સીમાં અલગ હતો ત્રિકોણ એકરૂપ, એવી રીતે આપણે ડીમાં બી એકરૂપતાના ત્રિકોણ અલગ અલગ આપેલા છે. હવે અહીંયા શું કરીશું આપણે કે આપણને ખબર છે આપણી આ શરત આપણે કાકબા ભણી ચૂક્યા છીએ. પહેલાં આપણે શરત કઈ છે એ જોવાની છે. તો પહેલાં આપણે એના પક્ષ જોઈ લઈએ કે આપણે ત્રિકોણ પ્રમાણે પક્ષ શું બને છે. પહેલાં તો આપણી છે ઈ અને બી. ઈ બી એ આપણી શું બને છે? કર્ણ છે. ઈ અને બી આપણો કર્ણ છે. બરાબર, તો એની સામેનો કર્ણ કયો થયો? ડી અને બી. બરાબર, આકૃતિમાં દેખાય છે એ પ્રમાણે. હવે જુઓ, એ અને ઈ આપણી શું છે? બાજુ છે. બરાબર, માટે ઈ અને બી એ અને ઈ એક આ બાજુની બાજુ છે, તો એની સામેની બાજુ કઈ થઈ? બી અને સી. કેમ એ આપણે આગળ જોઈએ. જુઓ, એ અને ઈ અને એની સામેની બાજુ છે બી અને સી. જે મેં તમને ડબલ સ્લેશ કરીને જુઓ, મેં તમને અહીંયા બતાવ્યું છે. બરાબર, હવે જુઓ એની નીચે આપણને રકમમાં પક્ષમાં ત્રીજો આપણને આપ્યું છે ખૂણો એ બરાબર ખૂણો સી બરાબર 90°. ખૂણો એ બરાબર ખૂણો સી 90° છે, એટલે કે કાટકોણ છે. બરાબર, કાટકોણ છે. કયો ખૂણો? એ અને ખૂણો સી. બંને ત્રિકોણમાં ખૂણો એ છે અને બીજા ત્રિકોણમાં ખૂણો સી એ 90°, એટલે કે કાટકોણ છે. માટે આપણો ત્રિકોણ બને છે એ બી ઈ. એની સામેનો ત્રિકોણ એકરૂપ બને છે ત્રિકોણ સી ડી અને બી. બરાબર, માટે અહીંયા કઈ શરત લાગે? જુઓ, એક કર્ણ છે, એક બાજુ છે અને એક કાટકોણ ત્રિકોણ આપણને આપેલો છે. બરાબર, કયો ત્રિકોણ આપ્યો છે? કાટકોણ ત્રિકોણ. તો કઈ શરત આવે? આપણને ખબર છે એક જ શરત છે જે કાટકોણ ત્રિકોણવાળી છે, કાટખૂણો, કર્ણ અને બાજુ. બરાબર, કા ક બા શરતનો ઉપયોગ થાય છે. અહીંયા કઈ શરતનો ઉપયોગ થાય છે? કા ક બા. બરાબર, કઈ શરતનો ઉપયોગ થાય છે? કા ક બા. આપણે આગળ આ શરતો જોઈ ગયા એ પ્રમાણે આપણે આ ત્રિકોણ જોયા. હવે આપણે આગળ હજી એક એવા દાખલા જોઈશું. ક્વેશ્ચન 2. ક્વેશ્ચન 2માં આપણે શું લખ્યું છે કે તમારે સાબિત કરવું છે કે ત્રિકોણ એ આર ટી એકરૂપ ત્રિકોણ પી ઈ એન છે.
આપણને અહીંયા સાબિત કરવાનું કીધું છે કે ત્રિકોણ ART એકરૂપ ત્રિકોણ PEN થવું જોઈએ. તો પહેલી આપણને ક્વેશ્ચન પૂછ્યો છે કે જો તમારે બા શરતનો ઉપયોગ કરવો હોય, બરાબર, જો તમારે બા શરતનો ઉપયોગ કરવો હોય તો તમારે કઈ રીતની બાજુમાં બતાવવું પડે એવું આપણને અહીંયા કીધું છે, બરાબર. તો પહેલું આપણને આપ્યું છે A અને R. આપણને દાખલામાં ક્વેશ્ચન પૂછ્યો છે જો તમારે બા શરતનો ઉપયોગ કરવો હોય તો તમારે કઈ રીતે બતાવવી પડે બાજુ. તો પહેલાં આપ્યું છે AR. હવે જુઓ, મેં તમને અહીંયા એકરૂપતા સાબિત કરવા માટે A તો સામેની બાજુ આપણું એકરૂપ ત્રિકોણમાં કઈ બાજુ આવે P, R તો કે E અને T તો N. હવે જુઓ AR, તો A અને R ની સામે કઈ બાજુ આવે P અને E, તો જવાબ આવશે આપણો P અને E. એવી જ રીતે બીજો ક્વેશ્ચન છે R અને T. જો તમારે R અને T બાજુ હોય તો તો ત્રિકોણ PEN માં કઈ બાજુ આવે તો કે ત્રિકોણ PEN માં RT ની સામે આપણે આવે છે E અને N. એવી જ રીતે ત્રીજો ક્વેશ્ચન આપણને પૂછ્યો છે A અને T. તો કે A અને T ની સામેની બાજુ કઈ આવે તો કે ત્રિકોણ PEN માં AT ની એકરૂપ બાજુ આવશે આપણી P અને N, બરાબર. તો જ આપણે સાબિત થાય છે કે ત્રિકોણ ART એકરૂપ PEN હોય. ઓકે. એવી જ રીતે બીજો છે આપણને શરત આપી છે બીજો ક્વેશ્ચનમાં આપણને પૂછ્યું છે કે જો ખૂણો T બરાબર ખૂણો N આપેલ હોય તો તમારે બાખુબા શરતનો ઉપયોગ કરવો હોય તો તમને નીચે ક્વેશ્ચન આપ્યા છે, બરાબર. તો આપણે શું કરવું જોઈએ, ખૂણો T અને ખૂણો N, બરાબર, ખૂણો અને T અને ખૂણો N હોય તો જો RT આપણી બાજુ હોય તો આપણા ખૂણો ત્રિકોણ ART માં જો RT બાજુ હોય તો આપણા ત્રિકોણ PEN માં કઈ બાજુ હોય E અને N, કઈ બાજુ હોય E અને N. એવી જ રીતે પહેલા ત્રિકોણમાં ART માં જો ત્રિકોણ ART માં PN બાજુ હોય એટલે કે બાજુ, ખૂણો આપણને આપી દીધો છે ખૂણો T અને ખૂણો N. તો જો આપણી જોડે PN બાજુ હોય તો સામેની ત્રિકોણ જે PEN છે એમાં કઈ બાજુ હોય તો કે જો PN બાજુ હોય તો આપણો જવાબ આવશે બાજુ A અને T. AT બાજુ આપણી એકરૂપ બને તો જ આપણી શરત પૂર્ણ થાય. તો કે બાજુ આપણને બે બાજુઓ મળી ગઈ અને ખૂણો આપણને ક્વેશ્ચનમાં જ આપેલો છે, માટે બાખુબા શરતનો ઉપયોગ આપણે આમાં કરી શકીએ. એવી જ રીતે C, આમાં પણ શરતનો ઉપયોગ કરવાનો છે કે જો તમને આપણે બાજુ આપેલી છે A અને T બરાબર PN હોય તો તમારે ખૂબાખૂ શરતનો ઉપયોગ કરવો હોય તો કયા બે પરિણામ હોવા જોઈએ. માટે આપણને બાજુ એક આપેલી છે, માટે આપણે કયા બે ખૂણા હોવા જોઈએ. તો ક્વેશ્ચનમાં આપણને પૂછ્યું છે કે ખૂણો RAT, તો ત્રિકોણ PEN માં જો ખૂણો કયો ખૂણો આવી શકે, તો જો ખૂણો RAT હોય તો એની બાજુ એકરૂપ ખૂણો થઈ શકે EPN. કયો ખૂણો થાય EP અને N. એવી જ રીતે બીજો ખૂણો થાય છે ખૂણો ATR. તો સામેના ત્રિકોણમાં કયો ખૂણો એના એકરૂપ થાય છે ખૂણો PNE. કયો ખૂણો થાય છે ખૂણો PNE. તો આપણી કઈ શરત અહીંયા આપણે એનો ઉપયોગ કર્યો, ખૂબાખૂ શરતનો ઉપયોગ આપણે અહીંયા કર્યો. જુઓ, આપણે એક ત્રિકોણ ઉપરથી આપણે 3 શરતનો ઉપયોગ કર્યો છે, બરાબર. પહેલી છે આપણી બા શરત, બીજી આપણે શરત ઉપયોગ કરી બાખુબા અને ત્રીજી શરત આપણે ઉપયોગ કરી ખૂબાખૂ, બરાબર. માટે આપણને ત્રિકોણ આપી દીધા હોય અને શરતોનો ઉપયોગ કરીને આપણે સાબિત કરવું હોય તો આ રીતે આપણે કરી શકીએ. ક્વેશ્ચન 3. ક્વેશ્ચન 3માં આપણને શું પૂછ્યું છે કે તમારે ત્રિકોણ AMP એકરૂપ ત્રિકોણ AMQ સાબિત કરવું છે. તો તમને નીચેની સાબિતીમાં ખૂટતા કારણો આપો. આપણને અહીંયા ત્રિકોણ 2 આપી દીધા છે. મેં તમને આગળ પણ કીધું હતું એ રીતે કે આપણે ત્રિકોણ જરૂરી નથી કે આપણે જે સિમ્પલ આપણે ઉદાહરણમાં શીખ્યા એ પ્રમાણેના જ ત્રિકોણ હોય, બરાબર. એકરૂપ ત્રિકોણ આપણને આવી રીતે આપી શકે. હવે અહીંયા આપણને પગલું જે લખ્યું છે એ આપણને ઓલરેડી આપણા ક્વેશ્ચનમાં આપી દીધા છે, આપણે કારણ શોધવાના છે. તો સૌપ્રથમમાં શું છે કે
PM ઇઝ ઇક્વલ ટુ QM બાજુ થાય છે, બરાબર. PM બાજુ ઇઝ ઇક્વલ ટુ QM. અહીંયા ત્રિકોણમાં તમને દેખાય છે કે PM નીચેની સાઈડ મેં ડબલ શું કહેવાય સ્લેશ કરેલા છે. જો PM એની સામેની સાઈડ છે QM, ઓકે, જે આપણને અહીંયા ત્રિકોણમાં આપેલા જ છે. પછી બીજું આપણને ખૂણો આપ્યો છે PMA. તો સામેની ત્રિકોણનો ખૂણો કયો બને છે અહીંયા? QMA. સામેની એકરૂપ ત્રિકોણનો ખૂણો કયો બને છે? ખૂણો PMA. તો સામેની બાજુનો બને છે ખૂણો QMA. હવે એને નીચે ત્રીજું જુઓ. ત્રીજામાં શું આપ્યું છે? AM ઇઝ ઇક્વલ ટુ AM. એટલે કે AM બરાબર બીજી બાજુ આપણને AMની સામેની બાજુ કઈ આપી છે? AM. આપણને જુઓ અહીંયા જોઈન્ટ આપણે બે ત્રિકોણ આપણે એવી રીતે આકૃતિ દોરી છે કે બંને ત્રિકોણની એક જે બાજુ છે ને એ સમાન છે. સામાન્ય બાજુ ધેટ મીન્સ કે સમાન છે, બંનેની સરખી છે, બરાબર. આપણે ત્રિકોણ એ રીતનો છે કે એક સામાન્ય એટલે કે બંનેની એક જ બાજુ થાય છે. તો પણ અહીંયા આપણે અહીં શું લખી શકાય? AM ઇઝ ઇક્વલ ટુ AM. જે ત્રિકોણ AMPની પણ બાજુ બની શકે છે અને ત્રિકોણ AMQની પણ બાજુ બની શકે છે, બરાબર. હવે જુઓ ચોથામાં આપણને શું આપ્યું છે? ત્રિકોણ AMP એકરૂપ ત્રિકોણ AMQ. ત્રિકોણ AMP એકરૂપ ત્રિકોણ AMQ, બરાબર, એકરૂપ બને છે. તો અહીંયા જુઓ ત્રણેય સ્ટેપમાં આપણને શું આપ્યું? બાજુ, ખૂણો, બાજુ. ક્લિયર દેખાય છે? પહેલી બાજુ, બીજો ખૂણો અને ત્રીજી બાજુ. તો અહીંયા આપણે કઈ શરતનો ઉપયોગ થાય? તો કે બાખુબા શરતનો ચોથામાં આપણે લખી શકીએ કે આ જે એકરૂપ ત્રિકોણ આપ્યું છે એ કઈ શરત મુજબ આપ્યું છે? કે બાખુબા શરત મુજબ આપણે આ ત્રિકોણ છે, ઓકે. જો આપણે આગળ ફર્સ્ટ પાર્ટમાં જો શરતો આપણને પ્રોપર ફાઈ ગઈ હોય એકરૂપતાની તો આપણે આ દાખલા સોલ્વ કરી શકીએ. ક્વેશ્ચન 4. ક્વેશ્ચન 4માં આપણને શું કીધું છે? ત્રિકોણ ABCમાં ખૂણો A 30° છે, ખૂણો B 40° છે અને ખૂણો C 110° છે. અને એની સામેની સાઈડ ત્રિકોણ PQRમાં ખૂણો P એ 30° છે, ખૂણો Q એ 40° છે અને ખૂણો R એ 110° છે. માટે ખૂ શરત પ્રમાણે આપણે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR છે, બરાબર. ક્વેશ્ચન પૂછ્યું છે શું એ સાચો છે? બીજો ક્વેશ્ચન છે શા માટે? અને ત્રીજો ક્વેશ્ચન છે શા માટે નહીં? અહીંયા આપણે સાબિત કરવાનું છે. જો છે તો કે કેમ અને નથી તો કે શા માટે નથી, બરાબર. જો હોય તો પણ એનું કારણ આપવાનું છે અને જો ના હોય આ શરત પ્રમાણે તો કેમ નથી એ આપવાનું છે. તો આપણો જવાબ આવશે ના. તમને યાદ હોય તો મેં તમને આગળ આપણા શરતોમાં આપણને ખ્યાલ હોય તો કે આપણે ખૂ શરત આપણે આગળ આવી જ નથી, આપણે મેં તમને કહ્યું જ નથી. હવે કેમ હું તમને અહીંયા એનું ત્રિકોણ પ્રમાણે આપણે જોઈએ તો કે જુઓ તો કે ખૂ શરત પ્રમાણે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR એકરૂપ નથી, એ ખોટો જવાબ છે. હવે જુઓ અહીંયા આપણને એવું લાગે કે ત્રિકોણ તો ના ખૂણાનું માપ તો ત્રણેયના સરખા છે, પરંતુ ત્રણેયના ત્રિકોણ ભલે ના માપ સરખા હોય પરંતુ ખૂણો અને ખૂણો એ એકરૂપતાની શરત છે જ નહીં, બરાબર. આપણા નિયમમાં આવે છે કે જો ખૂણો અને ખૂણો એ આપણી ત્રિકોણની એકરૂપતાની શરત જ નથી, આપણો નિયમ છે, માટે એ એકરૂપ ત્રિકોણ ગણાય નહીં, બરાબર. ખૂણો એ એકરૂપતાની શરત નથી, માટે આ ત્રિકોણ એકરૂપ ગણાય નહીં. આ એનું આપણે અહીંયા કારણ આપવાનું છે. ક્વેશ્ચન 5 એમાં શું આપ્યું છે કે નીચે આપેલ આકૃતિમાં બે ત્રિકોણો એકરૂપ છે, અનુરૂપ અંગો નિશાનીથી દર્શાવેલ છે. આપણને બુકમાં આપણને શું અનુરૂપ અંગો તેની નિશાનીથી દર્શાવેલ છે એ આપણને કહી દીધું છે ક્વેશ્ચનમાં. ત્રિકોણ ART એકરૂપ શું આપણે લખી શકાય? જુઓ અત્યાર સુધી આપણે જે દાખલા જોયા એમાં આપણને એકરૂપ ત્રિકોણો પહેલેથી આપી દીધા હતા, આપણે ખાલી એની બાજુ, ખૂણા અને એમાં કઈ શરતો પ્રમાણે આપણે એ ત્રિકોણ આપવામાં આવેલું છે એ ખાલી બતાવવાનું હતું. હવે અહીંયા તમે જુઓ આપણે એક ત્રિકોણ આપી દીધું છે બટ બીજો એકરૂપ
એકરૂપ ત્રિકોણ કયો બની શકે એ આપણે અહીંયા બતાવવાનું છે. આકૃતિમાં આપણને શું આપ્યું છે, નિશાની આપેલી છે. એ પ્રમાણે એ નિશાની દ્વારા આપણે શું કરીશું, એકરૂપ ત્રિકોણ શોધીશું. તો ચલો પહેલું જોઈએ ત્રિકોણ ART માટે. બરાબર, ત્રિકોણ ART માટે ત્રિકોણ WON માં, બરાબર, ત્રિકોણ WON કઈ રીતે બને, તો સૌ પ્રથમ જોઈએ તો કે બાજુ. મેં અહીંયા બાજુ લખી છે AR અને A. RA ની તમે જુઓ બાજુમાં શું છે, જુઓ મેં ડબલ સ્લેશ મારેલા છે, ડબલ ખાંચા મારેલા છે, બરાબર, ARમાં. હવે ડબલ ખાંચા સામેની સાઈડ આપણને આકૃતિમાં ક્યાં આપેલા છે, WOમાં આપેલા છે. જેવી રીતે RAમાં આપણને જે નિશાની મારેલી છે એ જ નિશાની સેમ સામેના ત્રિકોણમાં ક્યાં છે, WOમાં છે, બરાબર. માટે બંને એકરૂપ બાજુ થઈ, બરાબર. હવે જુઓ આગળ એ આપણને આકૃતિમાં આપ્યું છે માટે આપણે લખ્યું છે. હવે બીજું આકૃતિમાં શું આપ્યું છે કે ખૂણો RAT. ધ્યાનથી જુઓ, ખૂણો RAT, બરાબર. RATમાં જે નિશાની ખૂણાની છે એ જ નિશાની સેમ સામેના ત્રિકોણમાં ક્યાં છે, ખૂણો WON. કયો ખૂણો બને, ખૂણો WON આપણને આકૃતિમાં આપ્યું છે. હવે જુઓ એક બાજુ હજી છે જે આપણને આપેલી છે. કઈ બાજુ, તો કે બાજુ AT. ATની બાજુમાં જે નિશાની છે સેમ સામેની સાઈડના ત્રિકોણમાં કઈ નિશાની છે, એ ONમાં છે બાજુ. માટે AT બાજુ એકરૂપ બાજુ કઈ આવે છે, ON. માટે અહીંયા હવે અહીંયા ધ્યાનથી જુઓ તો કે અહીંયા આપણને એક બીજી શરતનો ઉપયોગ પણ અહીંયા થાય છે. કઈ રીતે કે RAT ની સામેની આપણી એકરૂપ કઈ બને છે કે ખૂણો ત્રિકોણ WON બને છે. પરંતુ એમાં કઈ શરત આપણનો આમાં ઉપયોગ થાય છે કે બાજુ ખૂણો બાજુ, બરાબર. બાખુબા શરતનો અહીંયા આપણને આ શરતનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. જુઓ એટલે જ અહીંયા જુઓ R ની સામે આપણને કયું આપ્યું છે, W. જો અહીંયા નિશાની R અને W ની સરખી છે. બીજી કઈ છે તો કે A ની, અને સામેની સાઈડના ત્રિકોણમાં કઈ છે, O ની. આ બાજુ T ની નિશાની પણ સરખી છે. એની સામે જે T ની નિશાની છે એ સામેના ત્રિકોણમાં કઈ છે, N ની, બરાબર. T ની છે એ ક્યાં છે, સામે N ની. તો આપણો ત્રિકોણ માટે આપણો ત્રિકોણ કયો બને, ત્રિકોણ RAT એકરૂપ ત્રિકોણ WON એકરૂપ બને છે. આમ ત્રિકોણ RAT ત્રિકોણ એકરૂપ ત્રિકોણ WON થાય. આવી રીતે લાસ્ટમાં આપણે જવાબ લખવો કમ્પલસરી છે, બરાબર. આપણે અહીંયા શરતનો પણ ઉપયોગ બતાવ્યો કે કઈ શરતનો ઉપયોગ થાય છે અને એકરૂપ ત્રિકોણ કયો બને છે સામેની સાઈડ, બરાબર. એ આપણે પરફેક્ટ બતાવવું પડે કે ત્રિકોણ કયો બને. આપણે કોઈ પણ ત્રિકોણ લઈ એમાં શકીએ નહીં, કોઈ પણ ત્રિકોણનું નામ ના આપી શકીએ કે ત્રિકોણ NOW એવું કંઈ પણ નામ ના આપી શકીએ. પરફેક્ટ ત્રિકોણ પ્રમાણે કર્ણ બાજુ કઈ છે, એનો ખૂણો કયો એકરૂપ થાય છે એ જોવો પડે, બરાબર. એ આપણે આમાં કયા પ્રમાણે જોયું, નિશાની પ્રમાણે આપણે આમાં જોયું. ક્વેશ્ચન 6 એમાં શું આપ્યું છે, એકરૂપતાનું વિધાન પૂર્ણ કરો, બરાબર. એકરૂપતાનું વિધાન પૂર્ણ કરો. આ આકૃતિ આપણે આગળ જોઈ ગયા છીએ, બરાબર. હવે તમે અહીંયા ધ્યાનથી જુઓ, અહીંયા કાટખૂણો આપણને આપેલો છે, બરાબર. આપણે એક સામાન્ય બાજુ આપેલી પણ છે. આપણે આગળ જે ખાલી જગ્યાઓ પૂરી કરી, કારણો આપ્યા, એમાં સામાન્ય બાજુ હતી, બરાબર. આમાં પણ એક સામાન્ય બાજુ છે. તો આપણને શું કરી દીધું છે કે આમાં સેમ એવી જ રીતે કે જો ત્રિકોણ BCA હોય, જેવી રીતે પાંચમો દાખલો જોયો ને એવી જ રીતનો છે કે જો ત્રિકોણ BCA હોય તો તેના એકરૂપ સામે કયો ત્રિકોણ બને, તો એ આપણે બતાવવાનો છે. હવે તમે અહીંયા ધ્યાનથી જુઓ, એ પ્રમાણે આપણે નિશાની પ્રમાણે જ જઈશું. તો કે જો ત્રિકોણ BCA હોય તો એનો ત્રિકોણ એકરૂપ, અને સામેનો ત્રિકોણ કયો આપણને આમ નોર્મલી દેખાય છે કે BTA. કઈ રીતે દેખાય છે તો કે BTA. તો સૌ પ્રથમ જોઈએ, પહેલી આપણને બાજુ કઈ એક નિશાની બાજુમાં છે, કઈ છે, BC જે બાજુ છે એની એક નિશાની છે જે સેમ સામેની સાઈડ છે B અને T ની. તો એક બાજુ આપણી થઈ BC = BT. આ આપણી એક બાજુ શું થઈ, સામાન્ય થઈ, બરાબર, એકરૂપ થઈ. હવે જુઓ બીજો એક ખૂણો બીજે જે સામાન્ય છે, જેમાં નિશાની બંનેમાં સેમ છે. કયો ખૂણો થાય છે તો કે B ખૂણો BCA, અને સામેની બાજુનો કયો ખૂણો સેમ થાય છે, એકરૂપ, BTA.
ટી એ એક સમાન બાજુ સમાન ખૂણા બને છે. હવે હજી એક નિશાની જે બાજુમાં સેમ થાય છે. તો જુઓ મેં અહીંયા કરેલી છે કે સી એની જે બાજુની નિશાની છે એની બરાબર સામેની સમાન બાજુ કઈ છે? ટી અને એ. બરાબર, જેવી રીતે CAમાં છે એવી રીતે એકરૂપ સામે કયા છે? ટી એ. તો અહીંયા આપણે ધ્યાનથી જુઓ તો કઈ શરતનો ઉપયોગ થાય? બાજુ ખૂણો બાજુ. બરાબર, BCA ત્રિકોણ BCA ની સામેનો ત્રિકોણ એકરૂપ કયો થાય? BTA. જો અહીંયા બી અને બી એકરૂપ અહીંયા આપેલા છે. મેં તમને કીધું સામાન્ય જ છે બંને. બરાબર, બીજી બાજુ છે સી જે ખૂણો છે તો જુઓ ટીની બાજુ પણ જે સામાન્ય ખૂણો છે એ સામાન્ય જેવી રીતે બી છે કોમન એવી રીતે અહીંયા એ પણ કયા છે? કોમન છે. માટે ત્રિકોણ BCAના એકરૂપ ત્રિકોણ કયો થાય સામેની બાજુનું? BTA ત્રિકોણ થાય. બરાબર, આપણે જે પાંચમો દાખલો જોયો સેમ એવો જ દાખલો છે આ. હવે જુઓ એમાં બીજો એક ત્રિકોણ આપેલો છે કે ત્રિકોણ QRS. મેં તમને આગળ પણ કીધું તો આપણને ગમે તે પ્રમાણે ત્રિકોણ આપણે શું કરવાની? એની બાજુ ખૂણા એક સરખા કયા છે? નિશાનીઓ શાંતિથી જોવાની કે કઈ નિશાનીઓ કઈ બાજુની સેમ થાય છે અને કઈ નિશાનીઓ ખૂણાની સેમ થાય છે, એટલે કે સમાન થાય છે. એ પ્રમાણે શાંતિથી એક ખૂણા કે બાજુ જે પણ હોય આપણે અલગ કરવાના. બરાબર, તો જુઓ ત્રિકોણ QRSમાં છે તો એકરૂપ ત્રિકોણ આપણે કયો બને? આપણને એવું પૂછ્યું છે. તો સૌપ્રથમ QRS અને ત્રિકોણ TPQ બને છે. તો કે કઈ રીતે? તો ખૂણો P બરાબર ખૂણો R થાય છે. જુઓ શાંતિથી, ખૂણો P જે નિશાની છે ખૂણા Pમાં એ જ નિશાની છે ખૂણો Rમાં. હું જે બોલું છું એ બધું આકૃતિમાં આપણને દેખાય છે એ પ્રમાણે છે. આપણને આકૃતિમાં ઓલરેડી આપેલું છે. બરાબર, તો P જે ખૂણો નિશાની છે ખૂણા Pની જે નિશાની છે એ જ નિશાની સામેના ત્રિકોણમાં ખૂણા Rની છે. હવે આ બાજુ જે PT જે બાજુ છે એમાં જે નિશાની છે એ જ નિશાની તમને સામેના ત્રિકોણમાં શેમાં દેખાય છે? બાજુ QRમાં દેખાય છે. બરાબર, હવે જુઓ બીજો એક ખૂણો છે ખૂણો T. તો ખૂણો Tની જે આપણને નિશાની દેખાય છે સામેના ખૂણામાં કયા ખૂણાની નિશાની સેમ છે? તો કે ખૂણો Q. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ખૂણા Tની જે નિશાની છે એવી કોમન નિશાની સામેના ત્રિકોણમાં ખૂણા Qમાં છે. બરાબર, જે આપણે આકૃતિમાં બતાવી દીધું છે, આપણે અલગ પાડી દીધું. હવે ધ્યાનથી જુઓ તો આપણે આમાં કઈ શરતનો ઉપયોગ થાય છે? તો કે કઈ શરતનો ઉપયોગ થાય છે? આપણી શરત થાય છે ખૂ બા ખૂ. બરાબર, ખૂણો બાજુ ખૂણો. ઓકે, કઈ શરતનો ઉપયોગ થાય છે? ખૂણો બાજુ ખૂણો. હવે આ શરત તમે તમારી રીતે પણ તમે કરી શકો. કઈ રીતે? તો કે જુઓ તમે આ બાજુ પણ લઈ શકો કે બાજુ TQ. બરાબર, બીજી બાજુ તમે અહીંયા એની સામેની કઈ નિશાની સેમ છે? તો કે QSની છે. હવે તમે આ ખૂણો પણ લઈ શકો કે ખૂણો Q અને ખૂણો S. પછી બાજુ તમે સેમ લઈ શકો PQ અને આ સાઈડ SR, અને બીજી ખૂણો લઈ શકો P અને એ સાઈડનો ખૂણો લઈ શકો R. તો પણ આપણી શરત કઈ થાય? ખૂ બા ખૂ. ખૂણો બાજુ અને ખૂણો જ શરત સંતોષાય. બરાબર, માટે આપણે અહીંયા બની શકે છે આપણો ત્રિકોણ કયો બને છે કે જુઓ. હવે પહેલાં આપણે કોમન જોઈ લીધું કે જો ખૂણો Q છે આ સાઈડ એની એક બાજુ બીજી સામેની બાજુ કઈ છે? ખૂણો Q. તો કે ખૂણો T. બરાબર, Q છે એ ખૂણો Tમાં છે. હવે જુઓ જે R છે, બરાબર, જે R છે તો એવો જ સેમ આપણને નિશાની શેમાં દેખાય છે? તો કે Pમાં દેખાય છે. હવે Sમાં છે એ સેમ ખૂણાની નિશાની શેમાં દેખાય છે? Qમાં દેખાય છે. બરાબર, માટે અહીંયા ખૂણો QRSને એકરૂપ ત્રિકોણ બીજો કયો થાય છે? TPQ. આપણો આન્સર આવશે ત્રિકોણ QRSની એકરૂપતાનો સામેનો ત્રિકોણ આપણો કયો થાય છે? ત્રિકોણ TPQ. એન્ડ એના શરત બીજી કઈ થાય છે? આપણે એમાં કઈ શરત પ્રમાણે થાય છે દાખલો? ખૂણો બાજુ ખૂણો, એટલે કે ખૂ બા ખૂ શરત પ્રમાણે આપણે આ સમ થઈ શકે. હવે જુઓ ક્વેશ્ચન 7માં આપણને શું કીધું છે કે ચોરસ ખાનાવાળા કાગળ પર સમાન ક્ષેત્રફળના બે એવા ત્રિકોણ દોરો કે જેમાં આપણે સાબિત કરવાનું છે કે
જે ત્રિકોણ એકરૂપ હોય, પહેલું આપણને એવું આપ્યું છે કે જેમાં પહેલો ત્રિકોણ એકરૂપ હોય છે અને બીજો ત્રિકોણ એવો છે જે કે એકરૂપ નથી. બરાબર, પહેલો ત્રિકોણ આપણને આપી દીધો છે કે એકરૂપ હોય એવું આપણે દોરવાનું છે અને બીજો ત્રિકોણ આપણે એવો દોરવાનો છે કે એકરૂપ નથી. હવે જુઓ, એકરૂપ ત્રિકોણ હોય એ તો આપણે શું કરવાનું છે, આપણી શરત પ્રમાણે બરાબર સેમ જ દોરવાના છે બંને ત્રિકોણ કે જે એકરૂપ બની શકે. એકરૂપ નથી તો આપણે એના કોઈ પણ માપ, ખૂણો આપણે શું કરીએ, કોઈ પણ અલગ અલગ લઈ શકીએ તો આપણો એકરૂપ ખૂણો ના બને. બરાબર, એકરૂપ ખૂણો ના બનાવવો એ તો સિમ્પલ છે. એકરૂપ ત્રિકોણ બનાવવો એ થોડુંક આપણને ધ્યાન, આપણે આગળના દાખલાઓમાં એકરૂપ ત્રિકોણ જોઈએ એ વિશે એ પ્રમાણે આપણે એકરૂપ ત્રિકોણ બનાવીશું. અને આપણને ક્વેશ્ચન બીજું એવું પૂછ્યું છે કે તેમની પરિમિતિ વિશે શું કહી શકાય જો એકરૂપ હોય ને એકરૂપ ના હોય. બરાબર, તો આપણે આગળ જોઈએ તો આપણે અહીંયા પહેલો ત્રિકોણ આપણે અહીંયા આપ્યો છે એ પ્રમાણે કે ત્રિકોણ PQR અને એની સામે મેં એકરૂપ ત્રિકોણ બીજો બનાવ્યો છે, ત્રિકોણ XRY. એકરૂપ ત્રિકોણ બનાવ્યો છે જેના ક્ષેત્રફળ પણ શું હોય, સરખા હોય. ક્ષેત્રફળ આપણને નથી પૂછ્યું પણ એના ક્ષેત્રફળ શું હોય, સરખા હોય એકરૂપ ત્રિકોણના. માટે કઈ રીતે, તો આપણે અહીંયા લખ્યું કે ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ શું થાય, ક્ષેત્રફળનું શું સૂત્ર આપણને ખબર છે, ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. બરાબર, આપણો પાયો જ 1/2, તો અહીંયા PQRમાં આપણો પાયો છે 4. બરાબર, 4 સેમી આપણને આપેલા છે. પાયાની જે માપ છે કેટલું આપ્યું છે, પાયાનું માપ 4 સેમી અને વેધ આપણને આપેલો છે 3. બરાબર, જુઓ હવે જુઓ પાયો અને વેધ. હવે જુઓ અહીંયા શું કીધું છે કે આપણે પરિમિતિ શોધવાની છે પણ આપણે એના પહેલાં શું કરવું પડશે, ક્ષેત્રફળ બતાવવું પડશે. બરાબર, એકરૂપ ક્ષેત્રફળ છે એટલું કહ્યા સિવાય એનામાં સાબિત કરવું પણ પડે. માટે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 4 ગુણ્યા 3. હવે જો 2 દુ 4 અહીંયા છેદ ઉડે છે સામે, 2 દુ 4. બરાબર, હવે વધ્યા ગુણાકારમાં 1 ગુણ્યા 2 ગુણ્યા 3, તો એનો જવાબ આવશે 6 ચોરસ સેમી. બરાબર, 6 ચોરસ સેમી ક્ષેત્રફળ છે માટે ચોરસ સેમી લાગશે એકમ. હવે જુઓ એવી જ રીતે ત્રિકોણ આપણે XRY માં શું કરીશું કે ત્રિકોણ XRY નું ક્ષેત્રફળ શોધીએ તો કે 1/2. બરાબર, 4 સેમી અને એનું એ જ એકરૂપ છે એટલે એનો પણ જવાબ શું આવશે, આપણે તો પણ એકવાર ચેક સાબિત કરવા માટે લખવું પડે. બરાબર, પાયો ગુણ્યા વેધ એટલે કે 1/2 ગુણ્યા 4 ગુણ્યા 3. હવે જુઓ એ જ રીતે આપણે અહીંયા જો છેદ ઉડાડીએ તો કે 2 દુ 4. બરાબર, તો જવાબ આવ્યો આપણો 1 ગુણ્યા 2 ગુણ્યા 3, તો આપણો જવાબ આવશે 6 ચોરસ સેમી. બરાબર, માટે અહીંયા આકૃતિમાં પણ મેં તમને અહીંયા બતાવી દીધું છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ 6 ચોરસ સેમી બંનેના ત્રિકોણનું આવે છે. માટે શું થાય તો કે હવે આપણને શું કીધું છે કે શું પરિમિતિ વિશે તો આપણે શું કહી શકીએ તો કે ત્રિકોણ PQR ની પરિમિતિ બરાબર 3 + 4 + 5. બરાબર, 3 + 4 + 5 બરાબર સેમી છે, એકમ લખવો જરૂરી છે. બરાબર, 3 + 4 + 5 સેમી, તો ત્રણેયનો સરવાળો શું થાય, 12. ઓકે, 12 સેમી આપણો આનો જવાબ આવ્યો. હવે બીજા ત્રિકોણની પરિમિતિ શોધીએ તો કે ત્રિકોણ XRY ની પરિમિતિ બરાબર એ જ થશે 3 4 અને 5. બરાબર, તો આપણો જવાબ શું આવશે, 12 સેમી. માટે જુઓ બંને ત્રિકોણની પરિમિતિ સેમ આવી તો આપણું શું સાબિત થયું તો કે હા બંને ત્રિકોણો એકરૂપ બને છે. માટે ત્રિકોણ PQR ની પરિમિતિ બરાબર ત્રિકોણ XRY ની પરિમિતિ સેમ એટલે કે એકરૂપ બને છે. હવે જુઓ આપણો બીજો ક્વેશ્ચન આપણને શું આપ્યું છે કે એકરૂપ નથી. બરાબર, એકરૂપ નથી, તો હવે આપણે આમાં શું કરીશું, એકરૂપ નથી તો કે હા કોઈ પણ એવો ત્રિકોણ આપણે દોરી દઈએ જેમાં આપણા બાજુ કે જે વેધ છે કે એના આપણે અલગ અલગ માપ લઈ શકાય. બરાબર, જો આપણે એ પ્રમાણે આપણે બંને ત્રિકોણના એ પ્રમાણે માપ લઈશું તો એના ક્ષેત્રફળ સરખા આવશે નહીં બંનેના, જેવી રીતે આમાં આવ્યા છે. બરાબર, અને બંને ત્રિકોણની પરિમિતિ પણ શું આવશે, સરખી આવશે નહીં, કારણ કે આપણે બંને ત્રિકોણ એવી રીતે અલગ અલગ માપના લઈશું તો બંને ત્રિકોણના ના તો ક્ષેત્રફળ સરખા આવશે ના તો પરિમિતિ સરખી આવશે. માટે એ સાબિત થઈ જશે કે એ એકરૂપ ત્રિકોણ
નથી અને પરિમિતિ સરખી ના આવે તો આપણે અહીંયા શું સાબિત થઈ જશે કે બંને ત્રિકોણ એકરૂપ નથી. બરાબર, એ આપણે જાતે ટ્રાય કરીશું. હવે જુઓ 8મામાં પણ એવું જ કીધું છે કે બે ત્રિકોણની એવી કાચી આકૃતિ દોરવાની છે જેમાં એકરૂપતાની ભાગની 5 જોડીઓ હોય છતાં ત્રિકોણ એકરૂપ ના હોય. મેં તમને કીધું કે હવે જુઓ આપણને અહીંયા ક્વેશ્ચન 8માં એવું કીધું છે કે જુઓ બે ત્રિકોણની એવી કાચી આકૃતિ દોરો જેમાં એકરૂપ ભાગની 5 જોડી હોય. હવે આપણે અહીંયા 5 જોડી, હવે એકરૂપ ભાગમાં 5 હોય છતાં ત્રિકોણ એકરૂપ ન હોય તેવું ન બને માટે આપણે એવી આકૃતિ દોરી જ ના શકાય. બરાબર, કે એકરૂપ ભાગમાં 5 હોય, એકરૂપ આપણા ભાગ એવા 5 દોરવાના છતાં ત્રિકોણ એકરૂપ ન હોય. બરાબર, એટલે કે સેમ 5 ભાગ એવા દોરવાના કે જે સમાન હોય, એકરૂપ હોય અને છતાં એકરૂપ ત્રિકોણ ન બને એવી આકૃતિ દોરી શકાય નહીં. બરાબર, હવે આપણે ડાયરેક્ટ લઈશું દાખલા નંબર 9. હવે આપણને આ દાખલામાં શું કીધું છે કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર એકરૂપ બને તે માટે અનુરૂપ અંગોની વધુ એક જોડી આપો. તમે કઈ શરતનો ઉપયોગ કર્યો? ઓકે, ક્વેશ્ચન આપણને પૂછ્યું કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર ની એકરૂપ બને તે માટે આપણે અનુરૂપ અંગોની વધુ એક જોડી આપો અને તેને આપણે એમાં કઈ શરતનો ઉપયોગ કર્યો છે. તો સૌપ્રથમ જોઈએ કે ત્રિકોણ એબીસી એકરૂપ, ત્રિકોણ પીક્યુઆર એકરૂપ બતાવવામાં આપણને અહીંયા આપેલા છે ઓલરેડી. ઓકે, હવે અહીંયા શું આપ્યું છે આકૃતિમાં? આપણે જુઓ શાંતિથી કે આપણે આકૃતિમાં ઓલરેડી નિશાનીઓ આપી દીધી છે કે કાટખૂણો બી, તો સામેનો કાટખૂણો કયો બને છે ત્રિકોણમાં? ક્યુ. આપણે આકૃતિમાં જ આપી દીધું છે. તો માટે જો ત્રિકોણ એબીસી એકરૂપ, ત્રિકોણ પીક્યુઆર એ એકરૂપતા માટે આપણે કઈ જોડી આમાં જરૂરી છે હજી? તો કે બી અને સી. તો સામેની કઈ જોડી બનશે? ક્યુ અને આર. સામે કઈ જોડી બનશે? ક્યુ અને આર. બરાબર, જો અહીંયા સામેના આપણને ખૂણા આપી દીધા છે આકૃતિમાં ઓલરેડી કે કાટખૂણો બી તો કાટખૂણો ક્યુ અને ખૂણો સી. તો અહીંયા જે સીમાં જે નિશાની છે, ખૂણો સીમાં જે નિશાની છે, તો સામેના ત્રિકોણમાં એવી જ નિશાની સેમ છે ખૂણો આરમાં. બરાબર, બે ખૂણા આપણા તૈયાર છે. હવે એની નીચે જુઓ, બે ખૂણા આપણા ઓલરેડી તૈયાર છે પણ એની નીચે જુઓ, અહીંયા જુઓ આપણને જે બી ખૂણામાં જે નિશાની છે એવી જ સામેની ત્રિકોણમાં નિશાની જેવી બીમાં છે એવી સામેના નિશાની છે સેમ ક્યુમાં છે. સીમાં જે ખૂણામાં જે નિશાની છે એવી સેમ આરમાં છે. તો આપણે એકરૂપ ખૂણો હોય તો આપણને કઈ બાજુની જરૂર પડે? કઈ? તો કે બીસી છે જે બાજુ છે એ સેમ બાજુ કઈ બને? ક્યુ આર. કેમ એ જ બની? કેમ એ જ બની? તો જુઓ બી અને સી, બરાબર, બંનેના ખૂણા આપણે આગળ આકૃતિમાં આપણને ઓલરેડી આપી દીધા છે કે જે બીમાં છે એ આર છે, સોરી, જે બી છે એ ક્યુ છે અને જે સી છે એ જ આર છે. તો જુઓ એ બંને વચ્ચેની બાજુ શું થાય? સેમ જ થાય ને. બરાબર, તો બી અને સી, તો આપણે પી અને ક્યુ ના લઈ શકીએ. કેમ? કારણ કે આપણને ક્યુ અને આર આપેલા છે. ક્યુ અને આર ઓલરેડી આપણને સામે આકૃતિમાં એકરૂપ આપી દીધા છે. માટે જો બી અને સી બને તો સામેની સાઈડ શું બને? ક્યુ અને આર બને. તો જુઓ શાંતિથી અહીંયા કે આપણને બે ખૂણા ઓલરેડી આપી દીધા છે અને આપણે એક બાજુ શોધી. તો આપણી કઈ શરતનો ઉપયોગ થયો અહીંયા? ખૂ બા ખૂ. ખૂણો બાજુ ખૂણો, બી ખૂણો બીસી બાજુ અને બીજો ખૂણો થાય છે આપણો સી. એવી જ રીતે અહીંયા ક્યુ ખૂણો, બાજુ થાય ક્યુ આર અને બીજો ખૂણો થાય આર. તો કઈ શરત થઈ? ખૂ બા ખૂ. માટે ત્રિકોણ એબીસી એકરૂપ, ત્રિકોણ પીક્યુઆર બને છે અને ખૂ બા ખૂ શરતનો અહીંયા આપણે ઉપયોગ કરી શકીએ. બરાબર, અહીંયા આપણે શું શોધ્યું? ત્રિકોણ ઓલરેડી આપેલા હતા, બે ખૂણા આપણને નિશાની દ્વારા આપેલા છે પણ આપણે એક બાજુ શોધી અને એ બાજુ પરથી આપણે કઈ શરતનો ઉપયોગ અહીંયા થાય છે એ શોધ્યું. હવે ક્વેશ્ચન 10. ક્વેશ્ચન 10માં આપણને શું આપ્યું છે કે સમજાવો કે ત્રિકોણ એબીસી એકરૂપ એફ ઈ ડી શા માટે બને? હવે જુઓ ત્રિકોણમાં આપણને શું છે નિશાનીઓ આપી જ દીધી છે આગળના ત્રિકોણોની જેમ, પણ આપણે શા માટે એ સાબિત કરવાનું છે. માટે જુઓ શાંતિથી, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એફ ઈ ડી એકરૂપ શા માટે છે? તો શાંતિથી જુઓ તો કે ત્રિકોણ ખૂણો બી
એ કાટખૂણો બની રહ્યો છે અહીંયા, તો સામેની બાજુનો કાટખૂણો કયો બને છે? ખૂણો ઈ, 90°, બરાબર કાટખૂણો બને છે. માટે બંને કાટખૂણા બન્યા, તો કે કાટખૂણો બી અને સામેની સાઈડ છે કાટખૂણો ઈ. હવે અહીંયા શાંતિથી જુઓ, ખૂણો એ બરાબર ખૂણો એફ, આપણને ખૂણો એ બરાબર ખૂણો એફ કેમ કર્યા મેં? કારણ કે આકૃતિમાં જે નિશાની ખૂણા એની છે એવી જ રીતે નિશાની ખૂણા એફની છે, બરાબર. તો ખૂણો સી અને એની સામેનો ખૂણો સીમાં જે નિશાની છે, સીમાં આપણને અહીંયા કોઈ જ નિશાની નથી આપેલી, બી અને એમાં આપેલી છે, ઈ અને એફમાં આપેલી છે. તો જો સીમાં એક બી નિશાની નથી, ખૂણો સી, બરાબર, તો સામેની સાઈડ કયો ખૂણો બને છે? ખૂણો ડી, બરાબર. બંને ત્રિકોણના આપણે ત્રીજા ખૂણાનું માપ શું હોય? સરખા માપ હોય, બરાબર. હવે જુઓ, એક બાજુ આપેલી છે જેમાં એક નિશાની છે, કઈ છે? બી અને સી. તો જે બી અને સીમાં બાજુ આપેલી છે એ વાત સામેના ત્રિકોણમાં એવી સેમ નિશાની કઈ છે? તો કે ઈ અને ડી. ઈ ડી એ બંને બાજુ સમાન છે, આપણને ત્રિકોણમાં એક જ નિશાની દ્વારા ખબર પડે છે. માટે આપણી સંગતતા અહીંયા કઈ શરતની સંતોષાય છે? તો કે શાંતિથી જુઓ, એબીસી અને એફઈડી માટે ખૂણો, બાજુ અને ખૂણો, બરાબર. એક બાજુ મળી અને બે ખૂણા મળ્યા, બરાબર. માટે ખૂ બા ખૂ શરત આપણને સંતોષાય છે, બરાબર. અહીંયા કર્ણ નથી મળ્યો આપણને, બરાબર. માટે બે ખૂણા મળ્યા, એક ખૂણો બીઈ, બીજો ખૂણો મળ્યો એએફ અને બીજો આપણને શું મળ્યો? બાજુ કઈ મળી આપણને? બે ખૂણા મળ્યા, ખૂણો એએફ અને બીજો ખૂણો મળ્યો ખૂણો સી, ખૂણો ડી, બંને ત્રિકોણનો બોલું છું. અને બીજી આપણને ત્રીજી બાજુ મળી, બાજુ બી અને સી ઇઝ ઇક્વલ ટુ બાજુ ઈ અને એફ, ઈ અને ડી, સોરી ઈ અને ડી, બરાબર. બંને બાજુની નિશાની પ્રમાણે મેં લખ્યું છે. તો બે ખૂણા મળ્યા, ખૂણો ઈ એફ, ખૂણો સી ડી અને એક બાજુ મળી બી સી અને ઈ ડી. માટે આપણી શરત કઈ થઈ? અહીંયા ખૂબાખૂ શરત થઈ. માટે બે ખૂણા આપ્યા છે અને એક બાજુ આપેલી છે, માટે અહીંયા કઈ શરત થાય? ખૂબાખૂ શરતનો આપણે ઉપયોગ થાય છે. જુઓ, એમાં જે નિશાની છે એ જ નિશાની એફમાં છે, બીમાં છે એ જ નિશાની ઈમાં છે, સીમાં છે જે નિશાની ખૂણાની ત્રીજા ખૂણાના માપનો આપણે સમાન જ થાય છે, માટે જે સીમાં છે એ ડી છે. માટે અહીંયા સાબિત થાય છે કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એફ ઈ ડી, બરાબર. હવે આપણે અહીંયા અલગ અલગ દાખલા એકરૂપતાના જોયા, પણ બધામાં કોમન શું છે? એકરૂપતાની શરતો. જો આપણને એકરૂપતાની શરતો જો આપણે શાંતિથી ફર્સ્ટ પાર્ટમાં શીખી ગયા અને દાખલા જોડે પણ શીખતા જઈએ તો એકદમ સિમ્પલ છે. દાખલામાં આપણને બધી વસ્તુ નથી આપેલી, આપણને 4 વસ્તુ આપી હોય ને પાંચમી આપણે શોધવાની હોય, બરાબર. કાં તો 2 વસ્તુ આપી હોય ને બીજી 3 વસ્તુ શોધવાની હોય. પણ એ કયા પ્રમાણે? તો કે ત્રિકોણની એકરૂપતાના શરત પ્રમાણે. જો આપણે એકરૂપતાની જે બધી શરતો એકવાર શીખી લઈએ, એ શું કહેવા માંગે છે, એ કયા પ્રમાણે ત્રિકોણમાં બતાવવામાં આવે છે, તો એ પ્રમાણે આપણે આખું આ ચેપ્ટરના ત્રિકોણની એકરૂપતાની શરત પ્રમાણે આપણે શું કરી શીખી શકીએ બધા દાખલા, બરાબર.